હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું પાવર વિશે. તો ક્વેશ્ચન કંઈક આપણને આ રીતે પૂછાય છે કે વિદ્યુત ઉર્જા અને ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામતા પાવરની સમજૂતી આપો. ક્વેશ્ચનને સમજવા માટે આપણે એક સુવાહકને ધ્યાનમાં લઈએ. સુવાહકની ડાબી બાજુના છેડાને આપણે એ અને જમણી બાજુના છેડાને આપણે બી નામ આપી દઈએ. તો આપણે જોઈ શકીએ છીએ કે આ સુવાહકમાંથી વિદ્યુત પ્રવાહ એ થી બી તરફ વહે છે. હવે આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહ હંમેશા ઊંચા સ્થિતિમાનવાળા બિંદુ તરફથી નીચા સ્થિતિમાનવાળા બિંદુ તરફ વહન પામે છે. જ્યારે વાહકના બે છેડા વચ્ચે સુવાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ ઊંચા સ્થિતિમાનવાળા બિંદુ તરફથી નીચા સ્થિતિમાનવાળા બિંદુ તરફ વહન પામે છે. જો વાહકના બંને બિંદુઓના સ્થિતિમાન એક સમાન હોય એટલે કે VA = VB હોય તો વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં. તો વિદ્યુત પ્રવાહ ક્યારે પસાર થાય? VA > VB હોય કે VB > VA હોય ત્યારે જ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. તો આપણે ધારી લઈએ કે ધારો કે આ જે એ બિંદુ છે એ બિંદુનું સ્થિતિમાન V of A છે અને બી બિંદુનું સ્થિતિમાન V of B છે. તો આ બંને બિંદુઓ અથવા બંને છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવો હોય તો VA > VB હોવાથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે શું લખી શકીએ? V = V of A - V of B. ઓકે, તો આપણો જે ક્વેશ્ચન છે કે વિદ્યુત ઉર્જા અને ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામતા પાવરની સમજૂતી આપો. તો આપણે પહેલો ભાગ અહીંયા સુધી આ રીતે તૈયાર કરીશું કે એક સુવાહકને ધ્યાનમાં લો. ધારો કે આ સુવાહકમાં A થી B તરફ પ્રવાહ વહે છે. એ બિંદુનું સ્થિતિમાન V of A છે, બી બિંદુનું સ્થિતિમાન V of B છે. VA > VB હોવાથી A અને B વચ્ચે સ્થિતિમાનનો તફાવત V બરાબર V of A - V of B થશે. ઓકે, તો પહેલા પાર્ટની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાનની વાત કરી. હવે બીજા પાર્ટની અંદર આપણે સ્થિતિ ઉર્જાની વાત કરીએ. હવે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર સ્થિતિ ઉર્જાનું સૂત્ર ભણીને આવ્યા U = Q × V. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે એ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા અને બી બિંદુ પાસે સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવીએ. આપણે ધારી લઈએ કે ધારો કે ડેલ્ટા ટી સમયમાં આ જે સુવાહક છે એ સુવાહકમાંથી ડેલ્ટા Q = I ∆T જેટલો વિદ્યુતભાર A થી B તરફ વહે છે. આ સુવાહકમાં ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા Q = I ∆T જેટલો વિદ્યુતભાર A થી B તરફ વહે છે. તો પછી આપણે એ બિંદુ પાસે વિદ્યુતભારની સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? U of A = V of A × ∆Q. V અને Q નો ગુણાકાર. એ જ રીતે આપણે બી બિંદુ પાસે વિદ્યુતભારની સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? તો U of B = VB × ∆Q. UB = V of B × ∆Q. હવે આપણે આ બે બિંદુઓ વચ્ચે સ્થિતિ ઉર્જાનો તફાવત શોધવો હોય તો ∆U બરાબર આપણે લખી શકીએ UB - UA. ઓકે, તો UB એટલે કેટલા છે? તો UB એટલે અહીંયા મેં લખેલા છે આ UB છે. આ UB = V of B × ∆Q છે અને એ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા UA = V of A × ∆Q છે. ઓકે, તો સ્થિતિ ઉર્જાનો તફાવત ∆U = V of B × ∆Q - V of A × ∆Q. ∆Q ને આપણે બહાર લઈ લઈએ તો V of B - V of A થશે. ઓકે, પરંતુ આગળ આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું મેળવ્યો? V = VA - VB. તો VB - VA કેટલા થાય? -V થાય. તો ∆U = આપણને કેટલા મળે? -V ∆Q. બટ ∆Q = I ∆T. ઓકે, તો ∆Q ની જગ્યાએ આપણે I ∆T મૂકી શકીએ તો ∆U = -VI ∆T. તો સ્થિતિ ઉર્જા આપણને કેવી મળી? ઋણ. તો આપણે અહીંયા કહી શકીએ કે જ્યારે વિદ્યુતભાર ઊંચા સ્થિતિમાનવાળા બિંદુ તરફથી નીચા સ્થિતિમાનવાળા બિંદુ તરફ વહન પામે ત્યારે એની સ્થિતિ ઉર્જા ઘટે, ગતિ ઉર્જા વધે. ગતિ ઉર્જાનું આપણે સમીકરણ મેળવવું હોય તો ઉર્જા સંરક્ષણના નિયમ પરથી મેળવી શકીએ. ∆K + ∆U = 0 ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર. માટે ∆K = -∆U. તો ∆K = ∆U ની કિંમત મૂકી દઉં, નેગેટિવ પોઝિટિવ VI ∆T.
તો આપણે 3 પાર્ટની વાત કરી. પહેલા પાર્ટમાં આપણે વિદ્યુત સ્થિતિમાનની વાત કરી, બીજા પાર્ટમાં સ્થિતિ ઉર્જા, ત્રીજા પાર્ટમાં ગતિ ઉર્જા. અને આપણે જોયું કે જ્યારે વિદ્યુત ભાર ઊંચા સ્થિતિમાનવાળા બિંદુ તરફથી નીચા સ્થિતિમાનવાળા બિંદુ તરફ વહન પામે ત્યારે સ્થિતિ ઉર્જા ઘટે, ડેલ્ટા યુ લેસ ધેન 0, બટ ગતિ ઉર્જા વધે, ડેલ્ટા કે ગ્રેટર ધેન 0. ઓકે, હવે જો થિયોરિટિકલ મુદ્દા કઈ રીતે લખવાના છે ધ્યાન આપો. એ અને બી અંત્ય બિંદુ ધરાવતા એક સુવાહકને ધ્યાનમાં લો. ધારો કે સુવાહકમાં એ થી બી તરફ I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે અને એ અને બી બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે V ઓફ A અને V ઓફ B છે. પ્રવાહ એ થી બી તરફ વહેતો હોવાથી V ઓફ A ગ્રેટર ધેન V ઓફ B થશે. તો એ અને બી બિંદુ વચ્ચેનું સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ V ઓફ A માઇનસ V ઓફ B. તો આપણને સ્થિતિમાનનો તફાવત કેવો મળે? ધન મળે, માટે V ગ્રેટર ધેન 0. હવે આપણે ધારી લીધું કે ડેલ્ટા ટી સમયગાળામાં ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ I ડેલ્ટા ટી જેટલો વિદ્યુત ભાર એ થી બી તરફ ગતિ કરે છે. તો પછી એ બિંદુ પાસે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાનું સમીકરણ લખવું હોય તો U ઓફ A ઇઝ ઇક્વલ ટુ UA ઇઝ ઇક્વલ ટુ V ઓફ A ઇન્ટુ ડેલ્ટા ક્યુ. તેવી જ રીતે બી બિંદુ પાસે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા UB ઇઝ ઇક્વલ ટુ V ઓફ B ઇન્ટુ ડેલ્ટા ક્યુ. તો વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાનો તફાવત શું થશે? તો વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાનો તફાવત ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ UB માઇનસ UA. અંતિમ સ્થિતિ ઉર્જા ઓછા પ્રારંભિક સ્થિતિ ઉર્જા. તો UB ની જગ્યાએ આપણે મૂકી દીધું V ઓફ B ઇન્ટુ ડેલ્ટા ક્યુ, UA ની જગ્યાએ મૂકી દીધું V ઓફ A ઇન્ટુ ડેલ્ટા ક્યુ. ડેલ્ટા ક્યુને કોમન લઈ લીધા, ડેલ્ટા ક્યુ કોમન લઈ લઈએ તો કૌંસની અંદર V ઓફ B માઇનસ V ઓફ A. પણ આપણે ખબર છે કે V બરાબર VA માઇનસ VB, તો VB માઇનસ VA કેટલા થાય? માઇનસ V, એટલે VB માઇનસ VA માઇનસ V અહીંયા. તો આપણને સ્થિતિ ઉર્જાનો ફેરફાર મળ્યો માઇનસ V ડેલ્ટા ક્યુ. પણ આપણને ખબર છે કે ડેલ્ટા ક્યુ બરાબર I ડેલ્ટા ટી. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર આપણને મળે છે માઇનસ VI ડેલ્ટા ટી. હવે આપણે ગતિ ઉર્જા શોધવી તો ઉર્જા સંરક્ષણના નિયમ પરથી ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ, માટે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ VI ડેલ્ટા ટી. ચલો અહીંયા સુધી એકદમ ક્લિયર છે. પહેલા વિદ્યુત સ્થિતિમાન, પછી સ્થિતિ ઉર્જાનો ફેરફાર, પછી ગતિ ઉર્જાનો ફેરફાર. વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર આપણને ધન મળે છે, સ્થિતિ ઉર્જાનો ફેરફાર આપણને ઋણ મળે છે અને ગતિ ઉર્જાનો ફેરફાર ધન મળે છે. હવે એક આપણે બીજો કન્સેપ્ટ સમજીએ. આપણો સવાલ શું છે? વિદ્યુત ઉર્જા અને ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામતા પાવરની સમજૂતી. તો હવે આપણે સમજીએ કે કોઈ પણ સુવાહકમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ઉષ્મા ઉર્જા કઈ રીતે ઉત્પન્ન થાય છે? આપણને ખબર કે તારમાંથી પ્રવાહ પસાર કરતા તારમાં શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉર્જા. તો એ ઉષ્મા ઉર્જા કઈ રીતે ઉત્પન્ન થાય એની આપણે વાત કરીએ. એની પહેલાં મેં અહીંયા એક તમને માહિતી આપેલી છે જે મેં બ્લેક અક્ષરે લખેલી છે. એ આપણે થિયરિટિકલ પરીક્ષામાં પૂછાય તો આપણે લખીશું નહીં. જો વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સુવાહકોમાં વિદ્યુત ભાર મુક્ત રીતે ગતિ કરતા હોય તો તેમની ગતિ દરમિયાન ગતિ ઉર્જામાં વધારો થાય. સમજો શું કહેવા માંગે છે? કોઈ સુવાહક હોય અને એ સુવાહકને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો એ સુવાહકમાં વિદ્યુત ભાર મુક્ત રીતે ગતિ કરતા હોય, કોઈની સાથે અથડાતા ન હોય તો તેમની ગતિ દરમિયાન એમની ગતિ ઉર્જામાં વધારો થાય. પરંતુ આપણને ખબર છે કે સુવાહકમાં વિદ્યુત ભાર વાહકો પ્રવેગિત ગતિ કરતા નથી. આપણે ભણીને આ ચેપ્ટરની અંદર કે સુવાહકમાં વિદ્યુત ભારો પ્રવેગિત ગતિ કરતા નથી, પરંતુ કેવી ગતિ કરે છે? અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે. તો આનું કારણ શું એ આપણે સમજવાનું છે. તો જ્યારે કોઈ વાહકમાંથી સુવાહકમાંથી વિદ્યુત ભાર પસાર થાય ને ત્યારે આપણને ખબર છે કે આ વિદ્યુત ભારો ધન આયનો સાથે શું અનુભવે છે? અથડામણ અનુભવે છે. સમજો, જ્યારે સુવાહકને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે એટલે ઇલેક્ટ્રોન કે વિદ્યુત ભાર કેવી ગતિ કરે? પ્રવેગિત ગતિ કરે. પ્રવેગિત ગતિ કરે અને ધન આયનો સાથે શું થાય? અથડામણ અનુભવે. આથી પોતાની ગતિ ઉર્જાનો થોડો ભાગ એ દરેક ધન આયનો પાસે શું કરે છે? ગુમાવે છે. જેને લીધે આ જે ધન આયનો છે ને એ ધન આયનોના દોલનો ઝડપી, મોટા કંપ વિસ્તારવાળા અને અસ્તવ્યસ્ત બને છે. તો આમ વિદ્યુત ભારોએ પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા એ ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ પામે છે. સમજો, આ વાક્ય સમજો. વિદ્યુત ભારોએ પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા એ ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ પામે છે. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ ઉષ્મા ઉર્જા ક્યાંથી આવી? અને તમે એવું કહો છો કે વિદ્યુત ભારોએ પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામે છે, કઈ રીતે? તો તમને અહીંયા ઉષ્મા ઉર્જાની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. તો
તો ઉષ્મા ઉર્જાની વ્યાખ્યા કંઈક આવી છે કે આયનોની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી કુલ ગતિ ઉર્જાને જ ઉષ્મા ઉર્જા કહે છે. આ જે આયનો છે ને એ આયનોની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી કુલ ઉર્જાને જ આપણે ઉષ્મા ઉર્જા કહીએ છીએ. હવે આયનો જોડે આ ઉર્જા આવી ક્યાંથી? તો જ્યારે આ વિદ્યુત ભારો આયનો સાથે અથડાય છે ત્યારે આ વિદ્યુત ભારો પોતાની ઉર્જાનો થોડોક ભાગ કોને આપી દે છે? આયનોને આપી દે છે. પરિણામે આયનોના દોલનો અસ્તવ્યસ્ત અને મોટા કંપ વિસ્તારવાળા બને છે. તો આ આયનોની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી કુલ ઉર્જા જ એટલે ઉષ્મા ઉર્જા. આમ આપણે કહી શકીએ કે વિદ્યુત ભારોએ પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા એ કયા સ્વરૂપમાં રૂપાંતર પામે છે? ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામે છે, જેને આપણે કહીએ છીએ ઓહમિક લોસ અથવા એને કહેવામાં આવે છે પાવર લોસ. હવે ઓહમિક લોસ કોને કહેવાય એના વિશે થોડુંક સમજાવું કે કોઈ પણ તાર હોય, આપણને ખબર છે કે કોઈ પણ તાર હોય, તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. એટલે આ એક અનિવાર્ય ઘટના છે. વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય ને થાય જ. આ એક અનિવાર્ય ઘટના છે, પરંતુ મોટા ભાગના કિસ્સામાં એ અનિચ્છનીય છે. કેમ અનિચ્છનીય છે? કારણ કે આપણને ઉષ્માની કોઈ જરૂર નથી, ઉષ્માનો કોઈ ઉપયોગ નથી, છતાં આપણને ઉષ્મા મળે તો આપણે પ્રશ્ન થઈ જાય છે કે આ ઉષ્માનું કરવું શું? એટલે કે મોટા ભાગના કિસ્સામાં અનિચ્છનીય છે. કેમ અનિચ્છનીય છે? કારણ કે વિદ્યુત ભારોએ પ્રાપ્ત કરેલી વિદ્યુત ઉર્જા એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાઈ જાય છે. હું અહીંયા ક્યારેક વિદ્યુત ઉર્જા શબ્દનો ઉપયોગ કરું છું, ક્યારેક ગતિ ઉર્જા શબ્દનો ઉપયોગ કરું છું. તો વિદ્યુત ઉર્જા, ગતિ ઉર્જા બંને કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર એક જ કહેવાશે, W = ΔK. એટલે કોઈ પણ શબ્દનો ઉપયોગ કરી શકાય, બરોબર છે? એટલે શબ્દોમાં ગૂંચવાઈ જતા નહીં. હું તમને સમજાવી રહ્યો હતો ઓહમિક લોસ કોને કહેવાય. તો ઓહમિક લોસમાં આપણે શું કીધું કે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, જે એક અનિવાર્ય ઘટના છે. કેમ અનિવાર્ય ઘટના છે? કારણ કે અનિવાર્ય ઘટના નથી, અનિચ્છનીય ઘટના છે. કેમ અનિચ્છનીય છે? કારણ કે વિદ્યુત ભારોએ પ્રાપ્ત કરેલી ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે શું થાય છે? વેડફાઈ જાય છે. ઓકે, થોડુંક આગું પાછું થઈ ગયું, ફરી વાર રિપીટ કરું છું કે વાહકમાં વિદ્યુત પ્રવાહ વહેતા ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા અનિવાર્ય ઘટના છે, પરંતુ મોટા ભાગના કિસ્સામાં એ અનિચ્છનીય છે. કેમ અનિચ્છનીય છે? કારણ કે વિદ્યુત ભારોએ પ્રાપ્ત કરેલી વિદ્યુત ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાઈ જાય છે, અને આપણે ઓહમિક લોસ કહીએ છીએ. પરંતુ કેટલાક કિસ્સાઓમાં એ આપણા માટે ફાયદાકારક છે. કયા કિસ્સાઓમાં? જો ઇલેક્ટ્રિક ઇસ્ત્રી છે, ઇલેક્ટ્રિક ટોસ્ટર છે, ઇલેક્ટ્રિક ઓવન છે, ઇલેક્ટ્રિક કિટલી છે, ઇલેક્ટ્રિક હીટર છે, વગેરેમાં આ જે ઉષ્મા છે એ ઉષ્મા આપણા માટે ફાયદાકારક છે. ઓકે, તો અહીંયા સુધી સમજી લો, પછી આપણે નેક્સ્ટ પેજમાં જઈએ છીએ. જરા અહીંયા સુધી સ્ક્રીનશોટ લઈ લો. ચલો, ફર્સ્ટ એન્ડ સેકન્ડ. ચલો હવે આપણે આગળ જોઈએ. તો ડેલ્ટા ટી સમયમાં સુવાહકમાં ઉષ્મા ઉર્જા તરીકે વ્યય પામતી ઉર્જા કેટલી? તો આપણે આગળ એક સમીકરણ સાબિત કરીને આવે, ગતિ ઉર્જાનો ડેલ્ટા કે બરાબર VI ડેલ્ટા ટી, પરંતુ કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર ડેલ્ટા કે બરાબર ડેલ્ટા W. તો ડેલ્ટા ટી સમયમાં સુવાહકમાં ઉષ્મા ઉર્જા તરીકે વ્યય પામતી ઉર્જા થાય ડેલ્ટા W = VI ડેલ્ટા ટી થાય. તો ડેલ્ટા ટી સમયમાં આટલી ઉર્જા વ્યય પામતી હોય VI ડેલ્ટા ટી, તો એકમ સમયમાં વ્યય પામતી ઉષ્મા ઉર્જા કેટલી? તો આપણે કહી શકીએ કે ડેલ્ટા ટી સમયમાં VI ડેલ્ટા ટી, તો એકમ સમયમાં VI ડેલ્ટા ટી બાય ડેલ્ટા ટી. ઓકે, જેને જ આપણે શું કહીએ છીએ? પાવર કહીએ છીએ. અને પાવરનું બીજું નામ શું છે? કાર્ય ત્વરા છે. તો એકમ સમયમાં વ્યય પામતી ઉષ્મા ઉર્જા એટલે જ ખર્ચાતો પાવર. તો પાવરનું સૂત્ર તો ખબર જ છે, P = W/T. જેના પરથી મેં અહીંયા લખ્યું છે P = ડેલ્ટા W બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા W, તો એકમ સમયમાં ડેલ્ટા W બાય ડેલ્ટા ટી. તો ડેલ્ટા W બરાબર VI ડેલ્ટા ટી, ડેલ્ટા ટી ગયા. ઓકે, તો P = આપણને મળી ગયું VI, જ્યાં V એ વોલ્ટેજ, I એટલે પ્રવાહ છે. હવે આ સમીકરણમાં આપણે V બરાબર IR મૂકી દઈએ તો P બરાબર આપણને મળશે I²R.
આ સમીકરણમાં આપણે I ઇઝ ઇક્વલ ટુ V/R મૂકી દઈએ તો આપણને P બરાબર મળશે V²/R. ઓકે, હવે જે પાવરના જે સૂત્ર છે, આ પાવરના સૂત્ર આપણને શું દર્શાવે છે? તો પાવરના સૂત્ર અવરોધ આરમાં કોઈ અવરોધ હોય તો એ અવરોધ આરમાં વ્યય પામતો પાવર, તેમાંથી પસાર થતા પ્રવાહ અને તે બે છેડા વચ્ચેના વોલ્ટેજ પર કેવી રીતે આધાર રાખે છે તે દર્શાવે છે. આ પાવરના સૂત્રો આપણને શું દર્શાવે? તો પાવરના સૂત્રો અવરોધ આરમાં વ્યય પામતો પાવર એ તેમાંથી પસાર થતા પ્રવાહ અને તે બે છેડા વચ્ચેના વોલ્ટેજ પર કેવી રીતે આધાર રાખે છે તે દર્શાવે છે. ઓકે, તો પાવરના કેટલા સૂત્રો? 3. P ઇઝ ઇક્વલ ટુ VI, બીજું સૂત્ર P ઇઝ ઇક્વલ ટુ I²R, ત્રીજું P ઇઝ ઇક્વલ ટુ V²/R થશે. આ ઉપરાંત આપણે પાવરના એકમ વિશેની વાત કરીએ, સમજો જરા. તો એને આપણે કહી શકીએ સૂત્ર આપણે ધોરણ 11 ની અંદર ભણીને આવ્યા, P બરાબર W/T, બીજું P બરાબર FV. યાદ છે ને ભાઈ? F એટલે બળ અને V એટલે વેગ. આ યાંત્રિક પાવર થશે. અને વિદ્યુત પાવરના સૂત્રો લખવા હોય તો આપણે મેળવ્યા P બરાબર VI, P બરાબર I²R, P બરાબર V²/R. આ યાંત્રિક પાવર, આ વિદ્યુત પાવર થયો. એનો એકમ કયો થાય? તો પાવરનો એકમ આપણને ખબર છે, વોટ. ઓકે, આના મોટા એકમ લખવા હોય તો કિલોવોટ લખી શકાય, મેગાવોટ લખી શકાય, વગેરે વગેરે. અને હજી એક મોટો એકમ લખવો હોય તો આપણે HP લખી શકીએ. 1 HP ઇઝ ઇક્વલ ટુ કેટલા વોટ? તો 746 વોટ થશે. તો બધા પાવરના એકમ છે. 1 કિલોવોટ બરાબર 10⁻³ વોટ, 1 મેગાવોટ બરાબર 10⁶ વોટ, 1 HP બરાબર 746 વોટ છે. આ યાદ રાખજો. જોડે આપણે વિદ્યુત ઉર્જાની થોડીક ચર્ચા કરી લઈએ. પાવરની તો ચર્ચા કરી લીધી, થિયરી પૂછાય તો અહીંયા સુધી થિયરી લખવાની છે. હવે વિદ્યુત ઉર્જાની સહેજ વાત કરું. વિદ્યુત ઉર્જા ના કેટલા સૂત્રો છે? તો પહેલું સૂત્ર છે વિદ્યુત ઉર્જાનું, W ઇઝ ઇક્વલ ટુ VQ. W ઇઝ ઇક્વલ ટુ VQ. ક્યુની જગ્યાએ આપણે IT મૂકી દઈએ તો W બરાબર VIT, Vની જગ્યાએ હું IR મૂકી દઉં તો W ઇઝ ઇક્વલ ટુ I²RT, Iની જગ્યાએ હું V/R મૂકી દઉં તો W બરાબર V²/R ઇન્ટુ T, બીજું W બરાબર PT અને W બરાબર JH. આટલા સૂત્રો છે. W બરાબર VQ, W બરાબર VIT, W બરાબર I²RT, W બરાબર V²/RT, W બરાબર PT, W બરાબર JH. એકમ લખવો હોય તો વિદ્યુત ઉર્જાનો એકમ જૂલ થાય, કિલોવોટ હવર થાય, યુનિટ થાય. 1 કિલોવોટ અવર બરાબર કેટલા જૂલ? તો 1 કિલોવોટ બરાબર કેટલા વોટ થાય? 10⁻³ વોટ થાય. 1 અવર બરાબર કેટલી સેકન્ડ થાય? 3600 સેકન્ડ થાય. વોટ ઇન્ટુ સેકન્ડ એટલે શું કહેવાય? જૂલ કહેવાય. તો 1 કિલોવોટ અવર બરાબર થાય 36 × 10⁵ જૂલ. 36 × 10⁵ જૂલ. અને 1 કિલોવોટ અવર બરાબર કેટલા યુનિટ થાય? તો 1 કિલોવોટ અવર બરાબર 1 યુનિટ થાય. તો 1 યુનિટ બરાબર કેટલા જૂલ થાય? તો 1 યુનિટ બરાબર 36 × 10⁵ જૂલ થાય. આ ધ્યાન રાખજો. પારિમાણિક સૂત્ર આવડે છે એના વિશે વાત નથી કરતા. અહીંયા તમને પ્રશ્ન થાય કે જે શું છે? તો જે એ ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક છે. જે ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક છે. અને
કેલરી અને જૂલ વચ્ચેનો સંબંધ શું થાય? તો 1 કેલરી બરાબર આપણને ખબર છે 4.186 જૂલ. આ ધ્યાનમાં રાખજો. H શું છે? તો H એ પદાર્થે મેળવેલ ઉષ્મા છે. એનું સૂત્ર આપણે લખવું હોય તો લખી શકાય MS ડેલ્ટા ટી. આ સૂત્ર આપણે ધોરણ 11માં ભણીને આવ્યા કે પદાર્થના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્મા, તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ MS કે MC ડેલ્ટા ટી. M એટલે પદાર્થનું દળ, S એટલે વિશિષ્ટ ઉષ્મા. તો પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી છે? યાદ રાખજો, S ઇઝ ઇક્વલ ટુ 1 કેલરી પ્રતિ ગ્રામ અંશ સેલ્સિયસ છે પાણીની વિશિષ્ટ ઉષ્મા. તો આ સૂત્ર યાદ રાખજો. પદાર્થના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્મા MS ડેલ્ટા ટી તાપમાનમાં ફેરફાર. પદાર્થની અવસ્થામાં ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માનું સૂત્ર Q બરાબર mL થાય. પદાર્થની અવસ્થામાં ફેરફાર કરવા માટે ઘનનું પ્રવાહીનું વાયુમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા Q બરાબર mL થાય. L એ ગુપ્ત ઉષ્મા છે. એકમ પૂછી શકાય, આવડે તમને, જૂલ પર કેજી. તમારે યાદ રાખવાની છે કે બરફની ગલનગુપ્ત ઉષ્મા કેટલી છે? 333 કિલો જૂલ પ્રતિ કેજી છે. અને પાણીની ઉત્કલનગુપ્ત ઉષ્મા કેટલી છે? 2256 કિલો જૂલ પ્રતિ કેજી છે. તો આ બધો ડેટા યાદ રાખજો, ક્યાંક ને ક્યાંક તમને કામ લાગશે. ઓકે, તો આપણે જોયું કે એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા અથવા ખર્ચાતી વિદ્યુત ઉર્જાને આપણે પાવર કહીએ છીએ. મેં ક્યાંક લખીને રાખજો કે એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા અથવા ખર્ચાતી વિદ્યુત ઉર્જાને આપણે પાવર કહીએ છીએ. આમાં આપણને પ્રશ્ન થાય કે આ વિદ્યુત પાવર ક્યાંથી આવે છે? તો એને સમજવા માટે આપણે એક કોષને ધ્યાનમાં લઈએ કે કોઈ સુવાહક હોય, એ સુવાહકમાં સ્થાયી પ્રવાહ માટે બાહ્ય ઉદ્ગમ તરીકે વિદ્યુત કોષ સાથેનો પરિપથ જોડેલો છે. આપણે આ સુવાહકને ધ્યાનમાં લીધેલો છે અને આ સુવાહકમાં સ્થાયી પ્રવાહ માટે બાહ્ય ઉદ્ગમ તરીકે વિદ્યુત કોષ સાથેનો પરિપથ જોડેલો છે. હવે આ વિદ્યુત કોષમાં જ્યાં સુધી રાસાયણિક ઉર્જા થતી રહે ત્યાં સુધી વિદ્યુત કોષ આપણને વિદ્યુત પાવર પૂરો પાડે છે. અને આવા વિદ્યુત કોષની રચના આપણે અહીંયા આકૃતિમાં દર્શાવેલી છે. તો વિદ્યુત કોષની રચનામાં એક પાત્રમાં વિદ્યુત દ્રાવણ હોય છે જેને આપણે ઇલેક્ટ્રોલાઇટ કહીએ છીએ. અને આ ઇલેક્ટ્રોલાઇટની અંદર બે જુદી જુદી ધાતુના સળિયાઓના છેડાઓ પાત્રની બહાર રાખેલા હોય છે. તેમાંનો એક સળિયો ધનધ્રુવ તરીકે અને બીજો સળિયો ઋણધ્રુવ તરીકે વર્તે છે. હવે અવરોધ R ને આ વિદ્યુત કોષના ધનધ્રુવ અને ઋણધ્રુવ સાથે જોડવામાં આવે ત્યારે અવરોધ R માં વ્યય પામતો પાવર અવરોધમાંથી વહેતા પ્રવાહ અને તેના બે છેડા વચ્ચેના વોલ્ટેજ પર આધાર રાખે છે. જ્યારે અવરોધ R ને આ વિદ્યુત કોષના ધનધ્રુવ અને ઋણધ્રુવ વચ્ચે જોડવામાં આવે ત્યારે આ અવરોધમાં વ્યય પામતો પાવર એ અવરોધમાંથી પસાર થતા પ્રવાહ અને અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ પર આધાર રાખે છે. એટલે કે આપણે કહી શકીએ P = VI પર આધાર રાખે છે, અથવા આપણે બીજું સમીકરણ મેળવ્યું P = I² R પર આધાર રાખે છે. તો આપણે જોયું કે અવરોધ R માં વ્યય પામતો પાવર P = VI અથવા P = I² R પર આધાર રાખે છે. જેના આધારે આપણે એક બીજો ક્વેશ્ચન સમજીએ કે ઓહમિક વ્યય ઘટાડવા અતિ દૂર વિદ્યુતનું પ્રસરણ કે ટ્રાન્સમિશન ખૂબ જ ઊંચા વોલ્ટેજે કરવામાં આવે છે. સિમ્પલ રીતે ક્વેશ્ચન સમજાવું તમને કે પાવરને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવો હોય તો વિદ્યુતનું જે ટ્રાન્સમિશન છે, વિદ્યુત પાવરનું જે ટ્રાન્સમિશન છે એ ખૂબ જ ઊંચા વોલ્ટેજે કરવામાં આવે છે. તો હું એકદમ પહેલાં થીમ સમજાવી દઉં તમને, પછી ચોપડીમાં જે વાર્તા કરી છે એની વાત કરું.
આપણે કીધું કે કોઈ પણ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એટલે કે વિદ્યુત ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાય છે. કયા સમીકરણ અનુસાર? તો P = I²R સમીકરણ અનુસાર. કોઈ પણ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા P = I²R સમીકરણ અનુસાર વિદ્યુત ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાય છે. તો કોઈ પણ પાવર સ્ટેશનમાંથી ઉત્પન્ન કરેલા પાવરને આપણે ખૂબ જ લાંબા અંતરે મોકલવો હોય એટલે કે આપણે કોઈ ગામડામાં કે કોઈ શહેરમાં કે કોઈ ફેક્ટરીમાં પાવરને મોકલવો હોય તો એ પાવરને આપણે શેના દ્વારા મોકલીશું? કેબલ દ્વારા, તાર દ્વારા મોકલીશું. પરંતુ આપણે જોયું કે તારમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે I²R સમીકરણ અનુસાર વિદ્યુત ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાઈ જાય છે. તો મોટાભાગની ઉર્જા જો ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાઈ જતા હોય તો આપણે લાંબા અંતરે વિદ્યુતને મોકલી શકીએ નહીં, અથવા મોકલીએ તો મોટાભાગની વિદ્યુત ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાઈ જાય. તો આપણે શું કરવું જોઈએ? તો આપણી જોડે સમીકરણ છે P = VI. હવે જો પાવરનું મૂલ્ય અચળ રાખવું હોય તો આપણે એક કામ કરીએ કે વોલ્ટેજ વધારી દઈએ અને પ્રવાહનું મૂલ્ય શું કરી નાખીએ? ઘટાડી દઈએ. જો વોલ્ટેજ વધારવામાં આવે, પ્રવાહ ઘટાડવામાં આવે તો પાવરનું મૂલ્ય કેવું રહે? અચળ રહે. અને આથી આ પાવરનો વ્યય ઘટાડવા માટે ટ્રાન્સમિશન છે એ ટ્રાન્સમિશન કેવા વોલ્ટેજે કરવામાં આવે છે? ટ્રાન્સમિશન ઊંચા વોલ્ટેજે કરવામાં આવે છે. હવે તમારે પાવર સ્ટેશનમાંથી, ધારો કે આ પાવર સ્ટેશન છે અને આ પાવર સ્ટેશનમાંથી પાવરને બીજા કોઈ શહેરમાં મોકલવો છે. તો તમે કીધું કે પાવરનો વેગ ઘટાડવા માટે ટ્રાન્સમિશન કેવા વોલ્ટેજે કરવું જોઈએ? ઊંચા વોલ્ટેજે. તો તમે જે પાવર ઉત્પન્ન કર્યો છે એ પાવરના વોલ્ટેજ તમારે શું કરવા પડે? વધારવા પડે. અને આ માટે એક વિદ્યુતીય ઉપકરણનો ઉપયોગ થાય છે જેને આપણે કહીએ ટ્રાન્સફોર્મર, જેના વિશે આપણે ભણીશું ચેપ્ટર નંબર 7ની અંદર. ટ્રાન્સફોર્મર બે પ્રકારના હોય, એક સ્ટેપ અપ હોય ને એક સ્ટેપ ડાઉન હોય. તો જે પાવર સ્ટેશન હોય ને ત્યાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય, જે ઉત્પન્ન કરેલા પાવરના વોલ્ટેજ શું કરે છે? વધારે છે. અને આપણા શહેરની અંદર એક સબ પાવર સ્ટેશન હોય જેમાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય, જે આપણા ઘરના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોને જરૂરિયાત મુજબના પાવરમાં આ વોલ્ટેજનું રૂપાંતર કરે. તો આપણે કેટલો વોલ્ટેજ જોઈતો હોય? 220 વોલ્ટ. તો એ વોલ્ટેજ ઘટાડવાનું કામ કોણ કરે છે? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કરે છે. ઓકે, તો આ જ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે. સમજો હવે કે સામાન્ય રીતે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરનાર પાવર સ્ટેશનો ગામડા, શહેર કે ફેક્ટરીઓથી ઘણા દૂર હોય છે. આથી કેબલ મારફતે વિદ્યુત પાવરને ગામડા, શહેર કે ફેક્ટરીઓમાં પહોંચાડવામાં આવે છે. જ્યારે આ પ્રવાહ તારમાંથી પસાર થાય ત્યારે P = I²R સમીકરણ અનુસાર વિદ્યુત ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે. ધારો કે પાવર P એ RC અવરોધ ધરાવતા તાર કે કેબલ મારફતે આ R અવરોધ ધરાવતા ઉપકરણને પહોંચાડવાનો છે. આ આપણું પાવર સ્ટેશન છે PS, બરોબર છે. અને આ પાવર સ્ટેશનમાંથી પાવર P એ RC અવરોધ ધરાવતા કેબલ મારફતે R અવરોધ ધરાવતા ઉપકરણને પહોંચાડવાનો છે. જો આ ઉપકરણને સમાંતર વોલ્ટેજ V અને તેમાંથી પસાર થતો પ્રવાહ I હોય તો વિદ્યુત પાવર કેટલો થાય? P = VI. અહીંયા આપણે સમજ્યા. ઓકે, તો તારના અવરોધમાં વ્યય પામતી ઉર્જા PC હોય. C એટલે શું છે? કેબલ. તો તારના અવરોધમાં વ્યય પામતી ઉર્જા PC હોય તો PC = સૂત્ર I²RC, બટ P = VI, તો I = P/V. તો PC = P²/V² RC. આ સમીકરણ પણ ધ્યાન રાખજો. ઓકે, તો આમ તારમાં વેડફાતો પાવર એ V²ના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે વોલ્ટેજ વધે તો પાવરનો વ્યય ઘટે. અને આથી પાવર વ્યય PC ઘટાડવા માટે મોટા અંતરોએ ઊંચા વોલ્ટેજે અને નીચા પ્રવાહ દ્વારા પ્રસરણ કરવામાં આવે છે. તો આ એક જનરલ નોલેજનો ક્વેશ્ચન થાય કે ટ્રાન્સમિશન હંમેશા ઊંચા વોલ્ટેજે કરવામાં આવે છે. કેમ? કારણ કે પાવરનો વ્યય ઘટાડવા માટે. અને વોલ્ટેજમાં વધારો ઘટાડો કરવા માટે વપરાતા ઉપકરણને આપણે શું કહીએ છીએ? ટ્રાન્સફોર્મર. જેના કેટલા પ્રકાર છે? બે, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. તો અહીંયા જે તમને માહિતી આપી છે કે ભાઈ પાવર ક્યાંથી આવે છે, ઓમિક વેવ ઘટાડવા માટે દૂરના અંતરે ટ્રાન્સમિશન ખૂબ જ ઊંચા વોલ્ટેજે કરવામાં આવે છે, એ આપણી જાણકારી માટે છે. આવો ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાવાની શક્યતા ઓછી છે. પણ આગળ આપણે જે ક્વેશ્ચન ચલાવ્યો પાવર વિશેનો, એ ક્વેશ્ચન આપણને પરીક્ષામાં
પૂછી શકાય. કોઈને જો થિયરી લખવી હોય તો એના સ્ક્રીનશોટ લઈ લો. ફર્સ્ટ, સેકન્ડ. ઓકે, તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 3 ને પૂર્ણ કરીએ છીએ.